આરોપીની ધરપકડ કરી છે. કોણ આરોપી છે અને શું એમનું હતી? રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામોલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ. રેડમાં કુલ 20 જેટલા આવકના દાખલા મળી આવેલા હતા. તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા 2 આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ, જેમાં આરોપી નંબર 2 કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર 3 દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે. તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે. પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે. વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે. તેમાં જે 2 આરોપી પકડાય લોકોનું બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી આ પ્રકારના કામ કરે છે? હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ પાસેથી 2024 અને 25ના અમને દાખલા મળી આવે છે. કેટલા સમયથી ચલાવતા હતા? આશરે 1.5 વર્ષથી આ ચલાવતા હતા. જે લોકોને અત્યારે પ્રાથમિક તપાસની અંદર તો જે લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો એમને આવક 4 લાખ કરતાં નીચે દેખાડવી હોય તેવા આમનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટરને મોકલી આપતા, જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગરના આવકના દાખલા આ લોકોને કાઢી આપતા હતા. આશરે આ 1000 થી 1200 રૂપિયા જેટલા અરજદાર પાસેથી લેતા હતા, જેમાંથી 400 રૂપિયા પોતે રાખી આગળના માણસોને એ રૂપિયા આપતા હતા. જે બાબતની અત્યારે આપણે તપાસ હાલમાં ચાલુ છે, જે તપાસ કરીએથી આગળ જાણકારી મળશે.